નમસ્કાર મિત્રો, વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જાણીતા ગાયક અને નેતા વિજય સુવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ ઓઢવ પોલીસ સ્ટેશને વિજય સુવાળા સહિત 7 લોકોને ધરપકડ કરી છે। વિજય સુવાળાને તેના સાગરીતો 30 વાહનોમાં સવાર થઈને હથિયારો સાથે ભાજપના બક્ષીપંચના મોરચાના પ્રદેશ સંયોજકના ત્રેપ ત્રાટક્યા હતા, જે અગાઉની અંગત અદાવતમાં ધમકી આપતા સમગ્ર મામલો ઓઢવ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે 30થી વધુ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। ઓઢવમાં રહેતા દિનેશભાઈ દેસાઈ જમીન દલાલીનો ધંધો કરે છે અને ભાજપ બક્ષીપંચ મોરચામાં પ્રદેશના સંયોજક છે। 18 ઓગસ્ટે તેઓ ઘરે હતા ત્યારે વિજય સુવાળાએ ફોન કરીને ધમકી આપી હતી। અજાણ્યા નંબર પરથી દિનેશભાઈના ભાગીદાર ચેતનભાઈ પર ફોન આવ્યો હતો અને દિનેશભાઈ ક્યાં છે તેની મારી નાખવાની ધમકી આપી હતી। પોલીસની પ્રાથમિક તપાસમાં એક કાર્યક્રમમાં વિજય સુવાળાએ હાજરી નહીં આપતા મન દુઃખ થઈને તકરાર હોવાનું સામે આવ્યું છે। પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરીને કુલ 5 ગાડી, પાઇપો અને લાકડીઓ સહિતના મુદ્દામાલ કબજે કરી આગળની તપાસની હાથ ધરી છે। ધન્યવાદ મિત્રો। આવા જ ગુજરાતી ભાષામાં સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો।